નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ એટ 7 માં આપનું સ્વાગત છે। પહેલા જોઈએ બુલેટિનની હેડલાઇન્સ। અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને પ્રધાનમંત્રી મોદી વચ્ચે યોજાનાર પહેલી મુલાકાત ઉપર અપેક્ષાભરી નજર બાંધી બેઠી છે દુનિયા। ભારતનું સ્થાન હવે મોભાદાર બન્યું હોવાનો પુરાવો આપે છે પ્રધાનમંત્રીના સ્વાગત માટે અમેરિકાએ કરેલો બંદોબસ્ત। પ્રધાનમંત્રીએ કહ્યું, સાર્વભૌમત્વનું રક્ષણ કરવા માટે કાતિલ પગલું ભરતા ભારત કદી અચકાશે નહીં, તેનો બોલતો પુરાવો છે સર્જિકલ સ્ટ્રાઇક। ત્રાસવાદને ઉગતો ડામવાની આગોતરી ચેતવણી આપનાર ભારતની અવગણના બદલ અનેક દેશ પસ્તાયા હોવાનું કહ્યું। અરવલ્લી જિલ્લાના મોડાસા પંથકમાં પ્રધાનમંત્રીના સ્વાગત માટે ઉત્તરોત્તર ઘૂંટાતો જાય છે ઉત્સાહ। ભારે મેદની કાર્યક્રમ સ્થળે ઉમટી પડવાની હોવાથી સલામતી છત્રની સમીક્ષા માટે મોડાસા પહોંચ્યા ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા। શારજાહના ખાલિદ બંદરે 2 મહિનાથી ફસાયેલા કચ્છ સલાયાના 13 ખલાસીને હેમખેમ વતન પહોંચાડે છે મોદી સરકાર। આરબ દેશ માટે ખેપ મારતા વહાણ ઉપર નોકરી ગયેલા ખારવા તેમનું વહાણ સળગી જતા કોઈપણ દસ્તાવેજને અભાવે ફસાયા હતા। સૌરાષ્ટ્રમાં સર્વત્ર ભારે વરસાદ પડવાના એંધાણ લઈ ચડી આવ્યા છે કાળા ડિબાંગ વાદળ। ધારી નજીક ગીર જંગલમાં ધોધમાર વરસાદને પગલે નદી નાળા છલકાયા તો વેરાવળથી જામનગરની દરિયાઈ પટ્ટીમાં નોંધાયો વરસાદ। પહેલા વરસાદે ખુશ થયું પોરબંદર। ઉગ્ર તપસ્યાનો માહે રમઝાન ખતમ થવાની ખુશાલી ઈદ ઉલ ફિત્ર તરીકે ઉજવે છે ગુજરાતભરના મુસ્લિમ બિરાદરો। આખા મહિનાની ઇબાદતનું સમાપન આનંદ ઉમંગ ઉત્સાહ સાથે થતા મુસ્લિમ સમાજે કરી ઉજવણી। ઈદે મિલાદની ઠેર ઠેર કાર્યક્રમ યોજી ઈદ મુબારક પાઠવે છે ગુજરાત। સમાચાર વિગતવાર જોઈએ। અમેરિકામાં વોશિંગ્ટન ડીસી ખાતે આવેલા વ્હાઇટ હાઉસમાં પ્રધાનમંત્રી મોદીનું રેડ કાર્પેટ સ્વાગત ખુદ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કરે તેની ઘડીઓ ગણાઈ રહી છે। ભારત અને અમેરિકા વચ્ચે યોજાનાર પ્રતિનિધિમંડળ સ્તરની મંત્રણાનું નેતૃત્વ શ્રી મોદી તથા શ્રીયુત ટ્રમ્પ કરવાના છે। બંને નેતા પહેલી વખત મળવાના હોવાથી આખી દુનિયાનું ફોકસ વ્હાઇટ હાઉસ ઉપર મંડાઈ ચૂક્યું છે। પ્રધાનમંત્રી મોદીના સત્કાર માટે વ્હાઇટ હાઉસમાં ભવ્ય ડિનર પણ યોજાયું છે। બંને દેશ વચ્ચે થનારા મંત્રણામાં પરસ્પર ફાયદો કરે તેવા વેપાર ઉદ્યોગ જગતના કરાર ઉપરાંત ત્રાસવાદને ભરી પીવાની વ્યૂહરચના મોખરે રહેવાની છે। વિદેશની ધરતી ઉપર પ્રધાનમંત્રી મોદી જ્યારે ત્યાં સ્થાયી થયેલા દેશવાસી સામે બોલવા ઊભા થાય ત્યારે મૌલિક વિચારનો ચમકારો અદ્ભુત હોય છે। અમેરિકાના વર્જિનિયામાં પણ આવું જ થયું। અમેરિકા સંઘરે તેવું ભણતર અને ઘડતર કરનાર ભારત છોડી રૂપિયા રળવા દોટ મૂકી હોય તેવા અનેક એનઆરઆઈને સ્પીડ બ્રેકર જેવો અનુભવ શ્રી મોદીને સાંભળીને થયો હશે। વતનનું ઋણ અદા કરવાનો કોલ આપવાની સાથે વતનની રખેવાળી માટે થયેલી સર્જિકલ સ્ટ્રાઇકનો મેળ બેસાડી મોદી સાહેબે સ્ટેન્ડિંગ ઓવેશન તો મેળવ્યું તે દ્રશ્ય જોવા જેવું હતું। 2 હાથે તાળીનો ગડગડાટ કરનાર તમામની આંખના ખૂણા પણ ભીના થઈ ગયા હતા। પ્રધાનમંત્રી મોદીએ કહ્યું છે કે પોતાના સાર્વભૌમત્વનું રક્ષણ કરવા માટે ભારત કેટલું કાતિલ પગલું ભરી શકે છે તે વાતનો પરચો દુનિયાને સર્જિકલ સ્ટ્રાઇકને લીધે મળી ગયો છે। અમેરિકાના વર્જિનિયામાં તેમણે આ વાત કરી ત્યારે આખો હોલ તાળીઓથી ગુંજી ઉઠ્યો હતો। सर्जिकल स्ट्राइक एक ऐसी घटना थी, अगर दुनिया चाहती तो भारत के बाल नोच लेती, हमें कटघरे में खड़ी कर देती। विश्व हमारा जवाब मांगता, दुनिया में हमारी आलोचना होती, लेकिन पहली बार आप सबने अनुभव किया होगा भारत के सर्जिकल स्ट्राइक के इतने बड़े कदम को विश्व में से किसी ने भी एक सवाल नहीं उठाया। जिनको भुगतना पड़ा उनकी बात अलग है। માનવજાત સામે સૌથી નિર્દય પડકાર ત્રાસવાદ બનવાનો છે તેવી દાયકા અગાઉ દુનિયાને ચેતવણી આપનાર ભારતને ગંભીરતાથી નહીં લેનાર તમામ દેશને ત્રાસવાદનો ફટકો ખમવાનો વારો આવ્યો છે। आज विश्व आतंकवाद से परेशान है। ये आतंकवाद मानवजात के ऊपर दुश्मन है। विश्व के कई देश जब भारत आतंकवाद की बात बताता था आज से 20-25 साल पहले उनके गले नहीं उतरता था। विश्व के लोगों को लगता है ये तो आपका लॉ एंड ऑर्डर प्रॉब्लम है, क्योंकि उन्होंने भुगता नहीं था, अनुभव नहीं किया था।
आज विश्व में किसी को टेररिज्म समझाना नहीं पड़ रहा है, टेररिस्टों ने समझा दिया है। हम समझाते थे, समझ नहीं आता था, टेररिस्टों ने समझा दिया है। लेकिन जब हिंदुस्तान सर्जिकल स्ट्राइक करता है, तब दुनिया को ताकत का अनुभव होता है कि भारत संयम रखता है, लेकिन जरूरत पड़े तो भारत अपने सामर्थ्य का परिचय भी देता है। ભારતમાં ભણી ગણી સ્થાયી થવા માટે અમેરિકા પસંદ કરનાર લોકોને વતનનું ઋણ જ્ઞાન કે મૂડીરોકાણ વડે ચૂકવવાની ટકોર પ્રધાનમંત્રીએ કરી ત્યારે અનેકના આંખના ખૂણા ભીના થઈ ગયા હતા. ये भारत का बुद्धि धन, भारत का ये अनुभव धन जो आज विश्व में फैला हुआ है, मैं उनको भी निमंत्रित देता हूं कि आपके पास जो सामर्थ्य है, जो अनुभव है, उसको अगर आपको लगता है कि हिंदुस्तान में काम आ सकता है, जिस देश ने आपको बड़ा बनाया, उस मिट्टी के कर्ज चुकाने की दिशा में अगर आपको लगता है, तो शायद इससे उत्तम अवसर कभी नहीं आएगा. અમેરિકા જેવા વિકસિત દેશને પોતાની કાબેલિયતનો લાભ આપી રહેલા બુદ્ધિધનને માતૃભૂમિની યાદ અપાવનાર પ્રધાનમંત્રી મોદીએ ભારતને વિકસિત બનાવવા તેમનો સહકાર માંગી દેશ પાછા ફરવાનો ચમકારો તેમના ચિત્તમાં પેદા કરી દીધો હતો. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 30મી જૂનના રોજ અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસાના મહેમાન બનવાના છે, ત્યારે પ્રધાનમંત્રીના આગમનની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. પ્રધાનમંત્રીની સુરક્ષામાં કોઈ ચૂક ન રહી જાય તે માટે ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને પોલીસ વડા ગીતા જોહરીએ મોડાસાની મુલાકાત લીધી હતી. 30મી જૂને પ્રધાનમંત્રી મોડાસા ખાતે પાણી પુરવઠા વિભાગની 552 કરોડની યોજનાનું લોકાર્પણ કરશે, જે માલપુર, મેઘરજ, બાયડ સહિતના 608 ગામોને પાણી પૂરું પાડશે. મોડાસામાં આગામી દિવસો 75 કરોડના ખર્ચે બનનાર પીપીપી મોડેલ બસ સ્ટેશનનું ખાતમુહૂર્ત કરાશે, તેમજ 74 કરોડના ખર્ચે બનેલા એપીએમસીનું પણ લોકાર્પણ કરાશે. ગૃહમંત્રીએ કલેક્ટર કચેરી ખાતે ઉચ્ચ અધિકારીઓ સાથે સુરક્ષા અંગે એક બેઠક પણ યોજી હતી. આરબ દેશના દરિયાઈ ખેપ મારતા વહાણમાં નોકરીએ જતા ગુજરાતી ખારવા ક્યારેક કેવા ફસાય છે તેનો દાખલો સામે આવ્યો છે. કચ્છના 13 ખારવા મોટા વહાણ પર નોકરીએ ગયેલા, પરંતુ ખાડીના દેશમાં ખેપ મારતી વખતે વહાણ સળગી જતા સૌ જીવ બચાવી દરિયામાં કૂદી પડી કિનારે પહોંચેલા અને શારજાના ખાલિદ બંદરે શરણ લીધેલું. વહાણ માલિકે હાથ ઊંચા કરી દેતા ખારવા ફસાઈ ગયેલા, પરંતુ એલચી કચેરીની મદદ વડે તેમને કચ્છ પાછા જવાની વ્યવસ્થા થતા ખારવા સમાજમાં આનંદ છવાયો છે. આ તમામ ખારવા માંડવી નજીક આવેલા કચ્છ સલાયાના વતની હતા. રાજ્યમાં અમરેલી જિલ્લામાં અષાઢ વર્ષે અનરાધારની ઉક્તિ સાચી પડી છે. અમરેલી જિલ્લાના ધારી તરફના જંગલ વિસ્તારમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. અષાઢના પ્રારંભથી જ રાજ્યના અનેક ભાગોમાં મેઘમહેર થતા ખેડૂતો અને લોકોમાં આનંદની લાગણી વ્યાપી છે. દક્ષિણ ગુજરાતને 2 દિવસથી ગમરોળી રહેલા વરસાદને કારણે વલસાડ, નવસારી, વાપી, ગણદેવી વગેરે સ્થળે ચોમાસું સક્રિય બની ગયું છે. જામનગરમાં પણ મેઘરાજાની સવારી આવી પહોંચી છે. ગઈકાલથી વરસતા વરસાદને કારણે હાલાર પંથકમાં ખુશી છે. જામનગર ઉપરાંત જામજોધપુર, જોડિયા, જામનગર શહેર અને ધ્રોલ વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા અને કેટલીક જગ્યાએ વીજ પુરવઠો પણ ખોરવાયો હતો. લાલપુરમાં વીજળી પડવાથી 4 પશુના મોત થયા છે. જામનગરના લખોટા તળાવમાં નવા નીરની આવક શરૂ થઈ ગઈ છે. ગીર સોમનાથ જિલ્લામાં પણ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ ચૂકી છે. તલાલા, જામવાળા, ગીર ગઢડા સહિતના ગીર પંથકમાં ભારે વરસાદથી નદીઓમાં નવા નીર આવ્યા છે. સાસણ સહિત ગીર પંથકમાં અને વેરાવળ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં મેઘરાજા મન મૂકીને વરસી ગયા છે. ગીર જંગલ વિસ્તારમાં ભારે વરસાદથી સાંગાવાડી નદીમાં પૂર આવ્યું છે. સૂકી પડેલી નદીમાં વહેતા પાણી આવતા નજારો જોવા લોકો ઉમટી પડ્યા હતા. નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના બોરસી માછીવાડ ગામે દરિયો ગાંડોતુર બનતા ભરતીના પાણી ગામમાં ભરાઈ ગયા હતા. ક્લાઇમેટ ચેન્જને પ્રતાપે દરિયો અહીં ગામ તરફ આગળ વધતા 20 કરોડના ખર્ચે બનાવેલી પથ્થરની પ્રોટેક્શન વોલ પણ દરિયાના પાણીને ગામમાં ઘૂસતા અટકાવી શકી ન હતી. આ પરિસ્થિતિને પગલે વહીવટીતંત્રના અધિકારીઓ દરિયાકાંઠે પહોંચી ગયા હતા અને ગામમાં વધુ પાણીનો ભરાવો થાય તો તેવા સંજોગોમાં ગ્રામજનોને કેવી વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવી તેમજ ગ્રામજનોને કયા સુરક્ષિત સ્થળે ખસેડાય તે અંગેની વ્યૂહરચના ઘડી હતી. જોકે દરિયાના પ્રચંડ મોજા ઉછળતા જોઈને તેમજ પાણી ગામમાં આવી જવાથી ગ્રામજનો ભય અને ચિંતામાં ગરકાવ થયા હતા.
હાલમાં અત્યારે આમ તો 2 દિવસથી આ થોડી ભરતી ચાલુ છે. આજે બીજ છે એટલે ભરતીનું પ્રમાણ વધુ છે. આપ દરિયો પાછળ છે જોઈ શકો છો. જેમ સમય જશે તેમ મોજા વધુ આવતા જાય છે. ગામ લોકોને સાવચેત કરેલ છે. એવું છે કે આપણા ગામના લોકો વ્યવસ્થિત અને યોગ્ય પગલાં લઈ એના માટે દિવાલ બનાવી દીધી છે હાલમાં તો. આજે 26મી જૂને વિશ્વ ડ્રગ્સ નિષેધ દિવસ ઉજવી નશીલા દ્રવ્યના ગેરકાયદે વેપાર પ્રત્યે વિરોધ પ્રદર્શિત કરી રહ્યું છે. આપણી યુવા પેઢી જે ખૂબ જ ઝડપથી આગળ વધી રહી છે તેમને શાળા કોલેજના સમયથી જ ખરાબ સોબતથી કેફી પદાર્થોના સેવનની લત લાગી જતી હોય છે તેવું છેલ્લા કેટલાક સમયથી જોવામાં આવ્યું છે. ત્યારે બે ઘડીના આનંદ કે પોતે કંઈક અલગ દેખાવાને બહાને યુવક યુવતીઓ નશો કરતા થઈ જાય છે. તેને પાછા વાળવા માટે ભારે જહેમત કરવી પડે છે. મુક્ત મને વિહરતા પારેવા જેવી આપણી યુવા પેઢીને ડ્રગ્સના નશાની લત તેને પિંજરે પૂરે છે. ઘણી વખત નશો કરનારા વ્યક્તિઓ ગુનાહિત પ્રવૃત્તિઓમાં પણ જોડાઈ જાય છે. નશો કરવો એક કાયદેસરનો ગુનો છે અને તેમાં 1 વર્ષની જેલની સજાનું પણ પ્રાવધાન છે. दो अलग अलग ड्रग्स है जो सिर्फ प्रिस्क्रिप्शन पे बिकनी चाहिए, पर आप लोगों की मेहरबानी है कि बनाने वाले ये कॉकटेल बना भी रहे हैं और बेचने वाले खुलेआम बेच भी रहे हैं. આમ તો તરુણાવસ્થા એ જીવનની બહુ જ કોમળ અવસ્થા છે. આ અવસ્થા દરમિયાન પીયર પ્રેશર એટલે સોબત જૂથના દબાણની અસર, એક કુતૂહલ વૃત્તિ સંતોષવાની વાત અને ડ્રગ્સ કે એ બીજા કોઈ લોકો લેતા હોય જેને કારણે એકદમ કુલ ને મેચ્યોર દેખાતા હોય એવી એક બનવાની ઈચ્છા, એમ વિવિધ કારણને લીધે લોકોને જોઈને અને અવેલેબિલિટી એની પાછી અત્યારે આપણે ત્યાં વધી ગઈ છે બધાને કારણે તરુણો આ પ્રકારની લત પર ચડે છે. આના યોગ્ય ઉપાયો સમયસરના થાય એ બહુ જરૂરી છે. ઉગ્ર તપસ્યાનો માહે રમઝાન પૂરો થતા મુસ્લિમ બિરાદરોએ ઈદની ઉજવણી કરી હતી. ઈદની નમાઝ અદા કરવા મસ્જિદમાં એકત્ર થયેલી મેદની દ્વારા થતી સામૂહિક બંદગીનું અનુરૂપ દ્રશ્ય આપોઆપ રચાતું હોય છે. પરવરદિગારની સમીપે જવા રોઝા રાખનાર દરેક બિરાદર જાણે દોષકર્મ ધોઈ હળવો ફૂલ થઈ ગયો હોય તેમ જોવા મળે છે, જેને ઇબાદતની પવિત્ર અસર ગણવી પડે. અમદાવાદમાં જામા મસ્જિદ ખાતે મુસ્લિમ ભાઈઓએ મોટી સંખ્યામાં એકઠા થઈ ઈદની ખાસ નમાઝ અદા કરી હતી. ત્યારબાદ એકબીજાને પ્રેમથી ભેટી નાના બાળકોને ઈદી બક્ષિશ આપી ખુશી વ્યક્ત કરી હતી. इस्लाम का एक उसूल ये है कि तुम खुशी भी मनाओ तो अपने रब को खुशी में याद रखो, और रब को याद रखने का सबसे बेहतरीन जरिया जो है वो नमाज है. इसीलिए आज के दिन 2 रकात नमाज ईद उल फित्र की अदा की जाती है. ગોધરામાં પણ લોકોએ નવા વસ્ત્ર પરિધાન કરી ઈદ ઉલ ફિત્રની ઉલ્લાસભેર ઉજવણી કરી. આજના દિવસે મુસ્લિમોએ ખાસ નમાઝ અદા કરી અલ્લાહની બંદગી કરી હતી. દેવભૂમિ દ્વારકામાં દરિયાપીરની દરગાહે ઈદની નમાઝ અદા કરાઈ. મુસ્લિમ બિરાદરોએ અલ્લાહ પાસે દેશમાં સુખ શાંતિ રહે તેવી દુઆ માંગી. તો ભાવનગર જિલ્લામાં જેલમાં પણ કેદીઓએ ઈદની ઉજવણી કરી. મુસ્લિમ કેદીઓ મસ્જિદમાં ન જઈ શકતા તેના માટે જેલમાં જ નમાઝ અદા માટેની વ્યવસ્થા કરાઈ. મહેસાણામાં પણ આજે મુસ્લિમ બિરાદરો દ્વારા રમઝાન ઈદની ઉજવણી કરાઈ હતી. મુસ્લિમ બિરાદરોએ એકઠા થઈ નમાઝ અદા કર્યા બાદ એકબીજાને ભેટીને મુબારકબાદી પાઠવી હતી. રાજકોટના ધોરાજીમાં કોમી એખલાસથી ઈદની ઉજવણી કરવામાં આવી. એકતા ગ્રુપ દ્વારા એક કાર્યક્રમ યોજી હિન્દુ અને મુસ્લિમ આગેવાનોની હાજરીમાં ઈદનો તહેવાર ઉજવાયો. આ કાર્યક્રમમાં મંત્રી જયેશ રાદડિયા પણ હાજર હતા. ધોરાજી એક એવો વિસ્તાર છે કે જે કોમી એકલાસનું પ્રતીક છે અને હિન્દુ સમાજના હોય કે મુસ્લિમ સમાજના
બધા સમાજના તહેવારો સાથે મળી ઉજવી અને સમગ્ર રાજ્યને રાહ ચિંધનારું આ ધોરાજી છે ત્યારે આજે આ રમજાન માસના પવિત્ર તહેવાર નિમિત્તે એક સારા વાતાવરણની અંદર ઈદનો તહેવાર આજે ધામધૂમથી ઉજવવામાં આવ્યું. બોટાદ જિલ્લાના ગઢડામાં ઈદની ઉજવણીમાં કોમી એકતાના દર્શન થયા. ગુજરાત પ્રદેશ ભાજપ લઘુમતી મોરચાના મહામંત્રીને ત્યાં રમઝાન ઈદ નિમિત્તે સ્નેહમિલન રાખવામાં આવ્યું હતું, જેમાં હિન્દુ મુસ્લિમ બંને કોમના લોકોએ ભેગા મળી ઈદની ઉજવણી કરી હતી. આજના દિવસે બસ દરેકને એક જ સંદેશો પાઠવીએ છીએ કે દેશની અંદર અમન અને ભાઈચારો કાયમ રહે તેવા દરેકના પ્રયાસો રહે તેવી શુભેચ્છા. અમારે ગઢડાની જનતાની આ એક અલગ તાસીર છે. ગમે તે કોમ હોય બધા જ સાથે હળીમળી અને બધા એકબીજાના તહેવારોની અંદર શરીક થતા હોય છે, એકબીજાના તહેવારોની અંદર ઉજવણીમાં ભાગ લેતા હોય છે. ગઈકાલે હિન્દુઓનો ઉત્સવ રથયાત્રા હતી અને આજે જ્યારે મુસ્લિમોની ઈદ છે ત્યારે આ બંને તહેવારોમાં કોમી એકલાસ જોવા મળ્યો હતો. ગુજરાતભરમાં આ બંને તહેવારોની શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી થઈ હતી. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. ખેડા જિલ્લામાં વડતાલ ખાતે વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ ડોક્ટર પ્રવીણભાઈ તોગડિયાની હાજરીમાં 2 દિવસીય અખિલ ભારતીય કેન્દ્રીય પ્રબંધ બેઠક સંપન્ન થઈ, જેમાં દેશ વિદેશથી ભાગ લેવા આવેલા 500થી વધુ પદાધિકારીઓ દ્વારા પરિષદની ભૂમિકા સાંપ્રત સમયમાં વધી હોવાનું વિચાર મંથન કરાયું હતું. હિન્દુ સંસ્કૃતિના રક્ષણ માટે લાંબા ગાળાના ફેરફાર વહીવટી તંત્રમાં લાવવાની વાત મોદી સરકાર સામે મૂકવાનો પણ નિર્ણય થયો હતો. હિન્દુ સમાજમાં સનાતન ધર્મની બોલબાલા સદાય રહે અને અંધશ્રદ્ધા ઘટે તેવી વાત ઉપર અહીં જોર અપાયું હતું. હિન્દુ સમાજમાંથી અસ્પૃશ્યતા ખતમ કરવા માટે વીએચપી દ્વારા ખાસ ઝુંબેશ ઘણા સમયથી ચાલે છે. सर्वोच्च समिति यानी प्रबंध समिति की वार्षिक बैठक है. इसमें हम अपने संगठन के बारे में विचार करते हैं, कितना आगे बढ़े हैं, आने वाले समय का लक्ष्य लेते हैं, देश की परिस्थितियों पर विचार करते हैं और समाज को क्या दिशा देनी है उन परिस्थितियों के समाधान के लिए हम उसका भी निर्णय लेते हैं. ગુજરાતના વિકાસ દર્શન માટે આસામથી આવેલા ધારાસભ્યોની ટુકડી સરદાર સરોવર નર્મદા ડેમની મુલાકાત લેતા ખાસી પ્રભાવિત થઈ હતી. નર્મદા જેવી મહાનદીનું વેણ નાથી જળાશય રચવા સાથે જળવિદ્યુત ઉત્પાદનનો બંદોબસ્ત કરવાની ગુજરાતે દાખવેલી દૂરંદેશી તેમને સ્પર્શી ગઈ હતી. ગુજરાત અને આસામ વચ્ચે રહેલા વિકાસ તફાવત પાછળ નેતૃત્વનો અભાવ કારણભૂત હોવાનું તેમણે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનો દાખલો આપતા જણાવ્યું હતું. વિકાસનો ઢાંચો બાંધવા માટે લાંબા ગાળાની વ્યૂહરચના તૈયાર કરવામાં ગુજરાતની કાબેલિયતના વખાણ પણ આસામથી આવેલા ધારાસભ્યોએ કર્યા હતા. સરદાર સરોવર જળાશયમાંથી ચોમાસા દરમિયાન ઓવરફ્લો થતું પાણી છેક કચ્છ સુધી પહોંચાડવાની વ્યૂહરચના આસામમાં લાગુ પાડવા જેટલી તેમને ગમી ગઈ હતી. एम्प्लॉयमेंट रिव्यू कमेटी का मेन पर्पस है कि हम लोग असम में लोकल आदमियों को जो असम का है डोमिसाइल स्टेट का है इसमें से कितने लोगों को हम लोग एम्प्लॉयमेंट दे सका. इस एम्प्लॉयमेंट में कोई प्राइवेट हो या गवर्नमेंट हो इसमें क्या लोकल लोग डिप्राइव हुआ है क्या उसी को देखना है. 85% लोकल लोगों को थर्ड गेट फोर्थ गेट में एम्प्लॉयमेंट देने का यहाँ एक रिजोल्यूशन है गवर्नमेंट की तरफ से. જૂનાગઢમાં દેવદિવાળીથી યોજાતી ગિરનારની પરિક્રમા જગવિખ્યાત છે, પણ દર વર્ષે જેઠ વદ એકાદશીથી યોજાતી દૂધધારા પરિક્રમાથી હજુ ઘણા લોકો અજાણ છે. પરંપરા મુજબ આ વર્ષે પણ દૂધ અને ગુલાબજળનો સમન્વય કરી ગિરનારની 36 કિલોમીટરની પ્રદક્ષિણા કરવામાં આવી હતી. લોકવાયકા મુજબ ચોમાસા પહેલા આ પરિક્રમા કરવાથી પર્વતમાળામાં સારો વરસાદ વરસે છે અને વન્ય તેમજ જળસૃષ્ટિના અસ્તિત્વ ઉપર કોઈ જોખમ નથી રહેતું. આ માટે આ પરિક્રમા કરવામાં આવે છે. લીલી પરિક્રમામાં લાખો શ્રદ્ધાળુઓ જોડાતા હોય છે, ત્યારે જંગલના નદી નાળા પણ પાણીથી છલોછલ ભરેલા રહે તેવી પ્રાર્થના સાથે દૂધધારા પરિક્રમામાં સંતો અને ભાવિકો પણ જોડાતા હોય છે. ખેડા જિલ્લામાં રાજા રણછોડના ધામ ડાકોરમાં પણ રંગે ચંગે રથયાત્રા નીકળી હતી. રણછોડ મહારાજના જયનાદ સાથે પુષ્ય નક્ષત્રમાં રથયાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. અતિ પૌરાણિક ડાકોરની રથયાત્રામાં ચાંદી, કાષ્ઠ અને પિત્તળના 3 અલગ અલગ રથમાં બાળ સ્વરૂપ ગોપાલ લાલજી મહારાજને બિરાજમાન કરાવીને વૈષ્ણવો દ્વારા મંદિર પરિસરમાં પરિક્રમા કરાવવામાં આવી હતી. ડાકોરના રાજા રણછોડની 245મી રથયાત્રા શાહી ઠાઠથી નીકળી મંદિર ઘુમ્મટમાં ગોપાલલાલજીના રથના વિચરણ બાદ મંદિર પરિસરમાં 11 પરિક્રમા કરાઈ હતી. ડાકોર મંદિરના ટ્રસ્ટી ઉમેશભાઈએ જણાવ્યું હતું કે ગોપાલલાલજીના રથને ખેંચતા શ્રદ્ધાળુઓએ ધન્યતા અનુભવી હતી.
ડાકોર એ રાજા રણછોડની પાવન ભૂમિ છે. રાજ્ય સરકાર તથા આરોગ્ય વિભાગ દ્વારા કુપોષણ મુક્ત ગુજરાત અભિયાનના ત્રીજા તબક્કાનો અમરેલીમાં આરંભ કરવામાં આવ્યો છે. આ અભિયાન હેઠળ અમરેલી આરોગ્ય વિભાગની ટીમ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો સ્ટાફ તેમજ આશા વર્કર બહેનો દ્વારા 0 થી 6 વર્ષ સુધીના બાળકોમાં કુપોષણના કારણે શારીરિક ખામી ન થાય તે માટે વિવિધ ઉપાયો તેમજ રસીકરણ કરવામાં આવે છે. જેમાં નાના બાળકોની પ્રાથમિક તપાસ સાથે બાળકનું વજન, ઊંચાઈ માપવામાં આવે છે અને જો જરૂર પડે તો પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર આપવામાં આવે છે. પોષણયુક્ત આહારની સાથે શારીરિક નબળાઈ ધરાવતા બાળકોને વિવિધ રોગો સાથે રક્ષણ મળે તે માટે રસીકરણ પણ કરવામાં આવે છે તેમ ડોક્ટર કિરણ શેલડિયાએ જણાવ્યું હતું. 15 દિવસથી આ કામગીરી શરૂ કરી જુદા જુદા ગામડાઓમાં આંગણવાડીઓમાં તપાસ થઈ રહી છે તેમ આશા વર્કર પૂજાબેને જણાવ્યું હતું. બાળકોનું વજન, ઊંચાઈ અને MUSC પટ્ટીથી એના બાવડાના માપનો ઘેરાવો માપવામાં આવે છે. 2 વર્ષથી નાના બાળકોનું લંબાઈ માપવામાં આવે છે અને 2 વર્ષથી 6 વર્ષના જે બાળકો છે એની ઊંચાઈ લેવામાં આવે છે. દર્શક મિત્રો, હવે જોઈએ કેટલાક મહત્વના સમાચારો સંક્ષિપ્તમાં. પ્રધાનમંત્રી કાર્યાલયમાં રાજ્યમંત્રી જીતેન્દ્રસિંહે જમ્મુ કાશ્મીરમાં પથ્થરમારો કરનારની નિંદા કરી. રમઝાનના પવિત્ર મહિનામાં લોકોને હિંસા માટે ઉશ્કેરવાના બદ ઇરાદા પર ઉઠાવ્યો સવાલ. ભાજપ સંગઠનને મજબૂત બનાવવાના પ્રયાસ માટે પોતાના 110 દિવસીય રાષ્ટ્રવ્યાપી પ્રવાસમાં આજે પુડુચેરી પહોંચ્યા ભાજપા અધ્યક્ષ અમિત શાહ. તેમનું એરપોર્ટ પર કરાયું ભવ્ય સ્વાગત. એરપોર્ટ પર સ્થાપિત કવિ સુબ્રમણ્યા ભારતીની પ્રતિમા ઉપર પુષ્પાંજલિ અર્પણ કરતા ભાજપા અધ્યક્ષ. 80% કરદાતાઓએ GST ખાતાને કર્યું એક્ટિવ. નેટવર્ક દેશના કોઈપણ ભાગમાં કરદાતાઓની જરૂરિયાતને પૂરી કરવા IT સિસ્ટમ સંપૂર્ણ તૈયાર હોવાનું જણાવતા GSTNના ચેરમેન નવીન કુમાર. 25મી જૂનથી GST નેટવર્કને 3 મહિના માટે ફરીથી ખોલવામાં આવ્યું. જેમણે હજુ સુધી રજીસ્ટ્રેશન નથી કરાવ્યું તેમના માટે છેલ્લી તક. કરદાતાઓની મદદ માટે GSTNએ બનાવ્યું હેલ્પ ડેસ્ક. GST હેઠળ ઈ-કોમર્સ થકી વ્યાપાર કરનારાઓ માટે રાહતના સમાચાર. સરકારે GST હેઠળ ઈ-કોમર્સ કંપનીઓને TDS તથા TCS ફરજિયાત કાપવાના નિર્ણયને હાલ પૂરતો સ્થગિત કર્યો. અમેરિકા સહિત ગ્લોબલ સ્તરે પ્રોડક્શન વધવાથી અને માંગમાં ઘટાડો થવાથી ક્રૂડ ઓઇલની કિંમતમાં $45 પ્રતિ બેરલે ઘટાડો નોંધાયો. 2017માં ક્રૂડ ઓઇલની કિંમતમાં 20% સુધી ઘટાડો નોંધાયો છે. માંગ ઘટવાથી ક્રૂડ ઉત્પાદક દેશ હજુ કિંમતમાં ઘટાડો કરે તેવી શક્યતા. તો આ સાથે જ આ સમાચાર બુલેટિન અહીં સમાપ્ત થાય છે. નમસ્કાર.